વેલકમ બેક રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, ફરી ફોન આવ્યો કાકા. કમાજે લાવો, આવું થાય છે વારે વારે. એક મિનિટ. હેલો, અરે કિશોર કાકા છે? ની જાતે પિંકેશ છે. પિંકેશ આઈ લવ યુ. યાર તમને 34,747 વાર કીધું પિંકેશ નહીં, યાર પિનાકીન બોલું છું. પિંકેશ તો કેવું લાગે? ધીમે લાવો, ફાટી જઈશ. હું જે બોલ. બસ જો હેપી ન્યુ યર. અરે સેમ ટુ યુ, સેમ ટુ. પિંકી ક્યાં છે? છે ને સીધું મુદ્દા પર. લે આ તો કીધું લાવે. ઇસ્યુ થઈ ગયો છે કાકા. હું જાઉં બાજુ. પિંકી ખરી ને? ક્યાં કિયા તું ને ઉસકો? લો સાંભળો ને યાર. હા બોલ. પિંકી ખરી ને? એ મને એવું કહે છે કે હવે મારે બીજા લગ્ન કરવા છે. ક્યાં વાત હે? અરે શું ક્યાં વાત હે? પણ એટલે કેમ એકદમ આમ બીજા લગન આમ તું ખુશ નથી રાખતો એને? એવું નથી, આ સોશિયલ મીડિયાના કારણે. એટલે એને શું કર્યું, હમણાં અમારો જે લગ્નનો જે ફોટો હતો ને મારો ને એનો, હા એને ફેસબુક પર હમણાં લગ્નનો ફોટો અપલોડ કર્યો. તો તો મને આઈને કહે છે કે લગ્નના ફોટા પર બહુ ઓછી લાઇક્સ આવી છે, એટલે મારે હવે બીજા લગ્ન કરવા છે. આવું હતું હશે લા. બોલો શું કરવાનું? તો પછી એને એવું હોય તો પછી કરવા દે ને. એટલે શું બોલો છો? અને તારે જ્યારે પણ મારા ઘરે આવવું હોય ત્યારે એને મળી લેજે. તમે ખરું તમારું ગોઠવી દીધું લે? બીજાના લેપટોપમાં જ પેનડ્રાઈવ નાખી દો છો તમે? એવું પેનડ્રાઈવ નહીં લા. આ તો કેવું કેમ સોલ્યુશન મળી જાય બધાને એમ. આ દિલ્હીમાં કેવું ઓડ ઇવન ચાલે છે ને, એવું આપણે બેમાં કઈ લાગુ ના પડે. તમે મૂકો. ના હેલો પિંકેશ, હેલો. મેલ દીધો? યસ, મૂકી દીધો. સેટ યાર, પ્રાઇવેટ નોકરી જેવી હાલત છે મારી. પ્રાઇવેટ નોકરી એટલે? કેટલી પણ મહેનત કરો, ઓવર ટાઈમ કરો, ટાર્ગેટ પૂરો થતો જ નહીં. Only on Radio City.